નાગરિકોને વ્યાજખોરીના દૂષણ કેવી રીતે બચવું તે અંગેની માહિતી શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી. આ કાર્યક્રમની અંદર વિવિધ બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, જેઓએ લોનની સ્કીમ અંગે માહિતી ઉપસ્થિત નાગરિકોને આપી. કાર્યક્રમમાં હાજર રહેલા 65 જેટલા નાગરિકોને 1.22 કરોડની લોન પણ આ કાર્યક્રમમાં મંજૂર કરવામાં આવી હતી. મંજૂર કરેલા લોનનો ચેક એક પોલીસ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. વ્યાજખોરો સામેની આ ઝુંબેશને શહેરના નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં વ્યાજખોર સંબંધિત અનેક ફરિયાદો પણ પોલીસના ચોપડે નોંધવામાં આવી હતી અને બમનું વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે પોલીસના અભિગમના લીધે સમાજમાંથી વ્યાજખોરોનું દૂષણને મહદ અંશે અટકાવી શકાશે. છેલ્લા 3 અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં વડોદરા સિટી ઇન્ક્લુડેડ એક ઝુંબેશ ચાલે છે ગેરકાયદેસર વ્યાજખોરી વિરુદ્ધમાં. આના ભાગરૂપે આજે અહીંયા ઝોન 3 વિસ્તારમાં આપણે લોન મેળા અને વ્યાજખોરો વિરુદ્ધ ઓન ધી સ્પોટ એફઆઈઆર દાખલ કરવાની કે ફરિયાદ દાખલ કરવાની એક ખૂબ મોટી સંખ્યામાં બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમના હેતુ 2-3 છે. આપણે એક તો જે વ્યાજખોરો છે અનરજિસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લોઇટ કરતા તત્વો છે, એમના વિરુદ્ધમાં જે ભોગવનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની, લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. સાથે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે, સબસિડી, લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ પણ છે. આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના ઘર આંગણે એમને જાણકારી માટે લઈ આવી. આજે તમે જોઈ શકશો કેટલાક બેંકો એમના કાઉન્ટર શરૂ કરી છે. બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોને જાણકારી અને માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરતમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનિત કરીને લોન વિતરણ પણ કરાવીએ. આજે તમે જોયું 40 જેટલા બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા. જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ કરવામાં આવ્યું. મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને આપણા પોલીસ પણ ફેસિલિટેટર તરીકે રહી એમને ઝડપથી એમને જરૂરિયાત મુજબનું નાણાકીય સહાય મળી રહે તે માટેનું લાભ પણ મેળવશે. સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોકો કોઈ પણ બીક વગર, ડર વગર પોલીસ સ્ટેશન કે આપણા હેલ્પ ડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે, જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરુદ્ધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે અને એમની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે. આ વડોદરા શહેર પોલીસના પ્રયાસમાં મદદરૂપ થાય.